હાલો, જય શ્રી કૃષ્ણ. આજે આપણે સૂકી મેથીનું શાક બનાવવાનું છે. તો મેં સાંજે પલાળી દીધી હતી, અત્યારે ધોઈ નાખી છે. તો હવે એને હું બાફવા મૂકી દઉં છું. આની અંદર પાણી કરી દીધું છે. સૂકી મેથી બાજરાનો રોટલો હવે એને બાફવા મૂકી દેવાનું છે. એની અંદર મીઠું કરી દેવાનું છે. જોઈ પ્રમાણે જ કરવાનું. હવે આપણે એને ઢાંકી દઈ, એક સીટી પડશે તો બફાઈ જશે. હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. બફાઈ ગઈ છે મેથી. હવે આપણે રોટલો બનાવવાનો છે. તો પેલા રોટલો બનાવી ને પછી શાક વઘારશું. પેલા રોટલો બનાવી નાખી, ગેસ ચડવી. હવે આપણે એક રોટલો બનાવવાનો છે. હવે આપણે રોટલો ટીપવાનો છે. લોટ બંધાઈ ગયો છે. સરસ મજાનો મોટો કરીને કરાય. સૂરનું સોરીને કેવી ખાવાની મજા આવે મેથીની શાક. હવે આપણે રોટલો સડી ગયો છે તો એને ઉતારી અંદર મૂકી દઈ અને તાવડી લઈને શાક વઘારી નાખી. પહેલાં આપણે મેથી બફાઈ ગઈ છીએ તો 2 પાવડા જેટલું તેલ કરી દઈ. 2 પાવડા જેટલું તેલ કરી દેવાનું છે. લીલું લસણ છે, સૂકું લસણ છે થોડું. આવી જવા આવ્યું છે. આપણે એની અંદર આ લીલું લસણ ને સૂકું લસણ કરી દીધું છે. એની અંદર આપણે જીરું કરવાનું છે. હળદર કરી દઈ, થોડી હિંગ કરી દેવાની છે. હવે આપણે કુકર ખોલી અને મેથીનો વઘાર દેવાનો છે. એકદમ બફાઈ ગઈ છે. ચટણી કરી દઈ, થોડી 1 ચમચી જેટલી ચટણી કરવાની છે. એને આપણે એકદમ હલાવી દઈએ. હવે અંદર થોડીક એવી ખાંડ કરી દેવાની એટલે કડવાશ નહીં લાગે. થોડીક એવી જ કરવાની છે. હવે આપણું શાક તૈયાર થવા આવ્યું છે.
હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે. શાક તૈયાર થઈ ગયું છે. હવે રોટલો માખણથી ચોપડી લેવાનો છે. મેથીનું શાક તૈયાર થઈ ગયું છે. હવે એની ઉપર આપણે થોડા ધાણા કરી દેવાના છે. હાલો, જય શ્રી કૃષ્ણ. આપણે મેથીનું શાક, મરચાંનું આથરું છે, લાલ મરચાંનું, અને બાજરાનો રોટલો. આપણી ડીશ તૈયાર છે. જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. લાલ બટન દબાવવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. ગમે તો કોમેન્ટ મોકલજો, જરૂર મોકલજો.